ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી યાત્રા પર નીકળવા જઈ રહ્યા છીએ જે માત્ર સમયનું ચક્ર નથી પણ આપણા જીવનની દિશા બદલનારો એક દૈવી સંકેત છે। અયોધ્યાની એ પવિત્ર ભૂમિ યાદ કરો, જ્યાં પ્રભુ શ્રી રામના રાજ્યાભિષેક માટે આખું નગર શણગારાયું હતું અને દરેક હૃદયમાં હર્ષ ઉલ્લાસ હતો। પરંતુ અચાનક નસીબે એવી પલટી મારી કે જે હાથે રાજદંડ પકડવાનો હતો તે હાથે વનવાસની લાકડી પકડવી પડી। રાજા દશરથે વ્યાકુળ થઈને કહ્યું હતું કે પુત્ર, તું વનમાં ન જા, હું તારા માટે મારી પ્રતિજ્ઞા પણ તોડી દઈશ। પણ ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામે જે શબ્દો કહ્યા તે આજે પણ યુગો સુધી ગુંજતા રહેશે કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય। પિતાના વચન અને કુળની મર્યાદા માટે તેમણે વનવાસ સ્વીકાર્યો અને 14 વર્ષના એ સંઘર્ષ પછી જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે જ તેમને ખરેખરું રાજસિંહાસન, વૈભવ અને સુયશ પ્રાપ્ત થયા। બરાબર આવું જ કંઈક આપણા જીવનમાં પણ બનતું હોય છે અને ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકો માટે હવે એક એવો સમય શરૂ થવા જઈ રહ્યો છે જે વનવાસથી રાજસિંહાસન સુધીની સફર સમાન છે। 29 માર્ચ 2026ના રોજ આધ્યાત્મિકતાનો કારક ગ્રહ કેતુ સ્વયં એક રાજસિંહાસન પર બિરાજમાન થવા જઈ રહ્યો છે। વિચાર કરો કે જ્યારે એક સંન્યાસી જેવો ગ્રહ રાજગાદી પર બેસે ત્યારે તે આપણા જીવનમાં કેવો ન્યાય કરશે। વૃશ્ચિક રાશિના દશમ ભાવમાં એટલે કે તમારા કર્મક્ષેત્રમાં 5 નંબરની રાશિ સિંહમાં કેતુનું આગમન થઈ રહ્યું છે। સિંહ રાશિ એટલે રાજાની રાશિ, સૂર્યની રાશિ અને કેતુ જે મઘા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે તેનું પ્રતીક જ રાજસિંહાસન છે। કેતુ સામાન્ય રીતે જીવનમાં અડચણો લાવવા માટે જાણીતો છે। જાણે તમે ગાડી ચલાવી રહ્યા હોવ અને અચાનક રસ્તામાં મોટા બ્રેકર આવી જાય તો સમજવું કે આ કેતુનો પ્રભાવ છે। પરંતુ 18 વર્ષની લાંબી મુસાફરી પછી કેતુ ફરીથી મઘા નક્ષત્ર પર આવી રહ્યો છે, જેનો અર્થ એ છે કે હવે રસ્તાના અવરોધો દૂર થવાનો સમય પાકી ગયો છે। અત્યાર સુધી તમે તમારા કરિયરમાં જે અશાંતિ, જે મૂંઝવણ અને જે તકલીફો વેઠી છે તેનાથી મુક્ત થવા માટે હવે તમારી પાસે 5 ડિસેમ્બર 2026 સુધીનો 8 મહિનાનો સુવર્ણ સમય છે। દશમ ભાવ એટલે તમારું કર્મક્ષેત્ર અને ત્યાં સિંહાસન મળવાનો અર્થ એ છે કે તમને તમારા કાર્યસ્થળ પર માન, સન્માન, પદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે। લોકો ઘણીવાર એમ કહે છે કે કેતુ તો માત્ર ત્યાગ અને મોક્ષનો ગ્રહ છે, તે ભૌતિક સુખ કેવી રીતે આપી શકે? પણ સત્ય એ છે કે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવા માટે પહેલાં એ વસ્તુ તમારી પાસે હોવી તો જોઈએ ને। કેતુ તમને પહેલા કરિયરમાં એ ઊંચાઈ આપશે, એ સફળતા અપાવશે જેથી તમે તેની સાથે જોડાયેલા અહંકારનો ત્યાગ કરી શકો। અત્યાર સુધી તમે જે એકલતા કે વિયોગ ભોગવ્યો છે તે હવે પૂરો થઈ રહ્યો છે અને હવે સમય છે તમારા સપનાઓને સાકાર કરવાનો। આ સ્થાન ધન ત્રિકોણ સાથે પણ જોડાયેલું છે જે તમારા કુટુંબ અને પરિવારના ભાવને સીધી અસર કરે છે। જો તમારા પરિવારમાં કોઈ લાંબા સમયથી ચાલતી સમસ્યા હોય અથવા કોઈ સભ્યને લઈને તમે ચિંતામાં હોવ તો આ કેતુ તમને તે મૂંઝવણમાંથી મુક્તિ અપાવશે। કેતુ એ ઊંડાણનો ગ્રહ છે, તે રાહુની જેમ રાતોરાત છળકપટથી કરોડપતિ નથી બનાવતો પણ તે તમને પાયામાંથી મજબૂત કરે છે। રાહુ જો ઝાડના લીલા પાંદડા અને ફળ છે તો કેતુ એ ઝાડનું મૂળ છે। જો મૂળ મજબૂત હશે તો જ ફળ મીઠા આવશે। અત્યારે રાહુ તમારા ચોથા ભાવમાં રહીને સુખ સુવિધાઓની ઈચ્છા જગાડશે, પણ તે ઈચ્છાઓ ત્યારે જ પૂરી થશે જ્યારે તમે તમારા કેતુ એટલે કે તમારા કર્મને મજબૂત રાખશો। કેતુના શુભ ફળ મેળવવા માટે 2 બાબતો હંમેશા યાદ રાખજો, એક છે ત્યાગ અને બીજી છે ભક્તિ। ત્યાગનો અર્થ અહીં બધું છોડી દેવું એવો નથી, પણ તમારા કર્મને 100% નિષ્ઠાથી કરી તેનું પરિણામ પરમાત્માના ચરણોમાં છોડી દેવું એ જ સાચો ત્યાગ છે। જ્યારે તમે કોઈ કામમાં મથ્યા રહેતા હોવ અને પરિણામ ન મળે ત્યારે થોડી વાર માટે તેને ઈશ્વર પર છોડી દો અને જુઓ કે કેતુ કેવી રીતે ચમત્કાર કરે છે। બીજી તરફ ભક્તિ એટલે માત્ર માળા ફેરવવી એવું નથી, પણ તમારા હૃદયમાં ઈશ્વર પ્રત્યેનો સાચો ભાવ હોવો જોઈએ। ભક્ત પ્રહલાદનું ઉદાહરણ યાદ કરો, જેણે અસુર કુળમાં જન્મીને પણ એવી અડગ ભક્તિ કરી કે અંતે ભગવાન નરસિંહને તેને ખોળામાં બેસાડવા પડ્યા હતા। જ્યારે તમે તમારા કર્મની સાથે ભક્તિને જોડી દો છો ત્યારે જ ભાગ્યોદય થાય છે। અત્યારે કદાચ તમને લાગતું હોય કે ઈશ્વર તમારી પરીક્ષા લઈ રહ્યા છે, પણ યાદ રાખજો કે ભગવાન હંમેશા તેના સૌથી પ્રિય ભક્તોની જ કસોટી લેતા હોય છે। આ 8 મહિનામાં જો તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરો, કોઈના કરિયર બનાવવામાં સહાયરૂપ થાઓ અથવા કોઈ ગરીબને ભોજન કરાવો તો કેતુના અશુભ પ્રભાવો આપોઆપ શાંત થઈ જશે અને તમને તે રાજસિંહાસન તરફ લઈ જશે જેના માટે તમે વર્ષોથી મહેનત કરી રહ્યા છો।
આ સમય તમારી ધીરજ અને તમારા આત્મવિશ્વાસની જીતનો સમય છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ એક નવી સવાર છે, જ્યાં તમારા દરેક અધૂરા કાર્યો હવે પૂર્ણતા તરફ જશે અને સમાજમાં તમારી એક અલગ જ ઓળખ ઊભી થશે. આશા છે કે આ વિગતવાર માહિતી દ્વારા તમે તમારા જીવનમાં આવનારા પરિવર્તનને સમજી શક્યા હશો. જો તમને આ પ્રસ્તુતિ હૃદયસ્પર્શી લાગી હોય અને તમે આવા જ ઊંડાણપૂર્વકના આધ્યાત્મિક વિશ્લેષણો જોવા માંગતા હોવ તો ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારા વિચારો અને અનુભવો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. તમારો આખો દિવસ મંગલમય રહે અને પ્રભુ શ્રીરામની કૃપા તમારા પર સદાય બની રહે તેવી શુભકામનાઓ સાથે જય શ્રી રામ.